Hello dear children, subject English, Standard 7, Semester 2. Today, learn Unit 2 step by step. Activity 8A મેગા રાઇડ એટલે કે મેગાની સવારી. અહીંયા મેગા એટલે આપણે લાંબો એવો અર્થ લેવાનો છે અને રાઇડ એટલે કે સવારી કે પ્રવાસ. તો આપણે જોઈએ તેના વિશે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રોગ્રેસિવ મીન્સ પ્રગતિશીલ સ્ટેટ એટલે કે રાજ્ય છે. અહમેદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અહમેદાબાદ એટલે કે અહમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ એટલે સૌથી મોટી, સિટી એટલે કે શહેર, એન્ડ અને સેન્ટર એટલે કેન્દ્ર, ઓફ બિઝનેસ એટલે કે વેપારનું કેન્દ્ર છે, ઇન ગુજરાત તો ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. કેપિટલ મીન્સ રાજધાની. અબાઉટ 50-100 people every day travel between these two capitals, one old and new. સૌથી પહેલાં વિદ્યાર્થીઓ મિત્રો તમને કહી દઉં અહીંયા કેમ ટુ કેપિટલ કયા છે, કારણ કે પહેલાંના સમયમાં આપણું કેપિટલ એટલે કે રાજધાની અમદાવાદ હતી અને પછી તે ગાંધીનગર બની ગઈ છે, એટલે એમ કહેવાય છે કે ઓલ્ડ તો અમદાવાદ આવે કેપિટલ અને નવું કેપિટલ તો ગાંધીનગર કહીશું આપણે. અબાઉટ લગભગ 50,000 લોકો, પીપલ મીન્સ લોકો, એવરી ડે દરરોજ, ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. આ નવું અને જૂની જે રાજધાની છે તે બંને વચ્ચે લગભગ રોજના 50,000 લોકો મુસાફરી કરે છે, પ્રવાસ કરે છે. સો તેથી વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે પરિવહનની જરૂરિયાત છે. નીડ મીન્સ જરૂરિયાત છે. સેકન્ડ પેરેગ્રાફ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકાર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાત સરકાર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ એક નવી રેલવે યોજનાનું પ્લાનેડ આયોજન કર્યું. પણ વિદ્યાર્થી મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે આ બુક છપાયા ટાઈમ થયો એટલે આ અત્યારે હાલ જે મેગા કહીશું એ અત્યારે હાલ આપણા અમદાવાદમાં આવી જ ગઈ છે. તમે તેની મુસાફરી પણ કરી શકો છો. આ પહેલાંનું આયોજન કરેલું હતું પણ અત્યારે આવી જ ગઈ છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crore કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. સરકારે આ યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ, એ કંપનીનું નામ છે MEGA મીન્સ એમનો મિનિંગ થાય મેટ્રો લિંક, ઈનો મિનિંગ થાય એક્સપ્રેસ, જીનો મિનિંગ થાય ગાંધીનગર અને એનો મિનિંગ થાય અહમેદાબાદ. તો મેગા મીન્સ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમેદાબાદ. ધ કોસ્ટ ઓફ ધીસ project is about rupees 1,200 crores. તો અહીંયા જે કઈ આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા છે. 1,200 crore. This metro rail project has two phases. એના બે ફ્રેસીસ એટલે કે બે તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફ્રેઝ એટલે પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ, 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર, નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ, કોરિડોર મીન્સ રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર
એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તો કોરિડોર જ કહીશું આપણે, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર અને ભૂગર્ભ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ ત્રણેય લાઇનોની કુલ લંબાઈ, લેન્થ મીન્સ લંબાઈ, 76 કિલોમીટર છે. ધ નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ જે છે ઉત્તર દક્ષિણ એના અલગથી વાત કરીએ તો 32.65 મીટર. અહીંયા MTS લખ્યું છે તેની જગ્યાએ આપણે કિલોમીટર લખવાનું રહેશે. તો અહીંયા MTS ના આવે, KM આવે એટલે કે કિલોમીટર આવે છે. અહીંયા તમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બુકમાં. તો અહીંયા આપણે કરીશું કિલોમીટર, MTSની જગ્યાએ કિલોમીટર. તો 32.65 કિલોમીટર લાંબો છે. કયો કોરિડોર? નોર્થ સાઉથ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ, તે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC વાસણા. APMC વાસણા ઓન નેશનલ હાઈવે 8A. તે નેશનલ હાઈવે 8A પર, ઓન મીન્સ પર, વાસણામાં આવેલ APMC થી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. The line will cross the east-west corridor at income tax junction. અહીંયા હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની વાત કરીએ તો આ જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે તે This line will cross the east-west corridor at income tax junction. તો ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને આ લાઇન મળશે. ધીસ લાઇન વિલ ક્રોસ એટલે ત્યાં મળશે. કઈ લાઇન મળશે? નોર્થ સાઉથ કોરિડોરની ઈસ્ટ વેસ્ટ કોરિડોરને કેમ મળે? તો ઇન્કમ ટેક્સ જંકશન પર. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટવાર્ડ્સ ગાંધીનગર. તે કોબા સર્કલથી થોડી ડાબી બાજુ વળી તે ગાંધીનગર તરફ જશે. ટવાર્ડ્સ એટલે ની તરફ. There are 2 more junctions on this line. આ લાઇન પર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 stations on the corridor. આ કોરિડોર પર 31 સ્ટેશનો હશે. Now let us go on the east west corridor. હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહમેદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT સર્કલ. પછી આ લાઇન RT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ ગો ટવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. તે લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહમેદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ એટલે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. ખાસ કરીને
જે બધા જ કહીએ મોટાભાગના મેટ્રો રૂટ થાંભલા પિલર્સ એટલે કે થાંભલા અને ઓવરબ્રિજીસ એટલે કે બ્રિજ ઉપર હશે એના રૂટ. ધીસ વિલ બી કોલ્ડ ઇલિવેટેડ રૂટ. તેને આપણે ઊંચા માર્ગને આપણે કહી શકીએ કે ઇલિવેટેડ રૂટ છે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. ઇલિવેટેડ રૂટ હોય એટલે કે ઊંચા માર્ગો હોય તો ટ્રાવેલર હોય એ લોકો એ બ્યુટિફુલ સીન્સને એના ટાઉનમાં એની મજા માણી શકે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેન. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી એક સુંદર દ્રશ્ય હશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પણ પાછળના પેજમાં આવું ચિત્ર આપેલું હશે. અહીંયા બધા રૂટનો મેપ આપેલો છે. રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, અંડરગ્રાઉન્ડ મેટ્રો, એના વિશેના થોડાક સીન આપેલા છે. You will be able to travel without tickets in this metro rail. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. You can enter a station with your સ્માર્ટ કાર્ડ. તમે સ્ટેશનમાં પ્રવેશીને સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો. You swipe the smart card at your exit. અહીંયા લખ્યું છે એક્ઝિટ સ્ટેશન. તમે બહાર નીકળવાના સ્ટેશન પર તમારું કાર્ડ સ્વાઇપ કરીશો. The system will automatically count the travel charge. એ સિસ્ટમ એવી વ્યવસ્થા છે કે ત્યાં તેને મેળે પ્રવાસનું ભાડું ગણી લેશે. The trains will run without driver. એ ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. But you need not worry. તમારે ચિંતા કરવાની જરૂર નથી. Technology will take care of your safety. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સેફટી એટલે તમારી સુરક્ષાની. CBTC એટલે કહેવાય કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફટી. સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. એટલે કે દરેક મેટ્રોના કારના ડબ્બા એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂલિત હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. 1 કલાકની 110 કિમીની ઝડપે ટ્રેન દોડશે. રેડી ફોર ધ રાઇડ. પ્રવાસ માટે તૈયાર છો? તો હવે તો તૈયાર થઈ જ જવું પડે, કારણ કે હવે મેગા એટલે કે મેટ્રો ટ્રેન અમદાવાદમાં આવી ગઈ છે. તમે રેલવેટેડ રૂટ ઉપરની ટ્રેનમાં બેસીને ખૂબ જ મજા માણી શકશો. તમારે એક્ટિવિટી 8 ફરીથી રીડ કરવાની છે અને સમજવાની રહેશે.